ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધને નિરાકારજી. સમય વ્યર્થ બગાડ કરનારા કારણોથી ટેન્શન થાય છે. તો પહેલું કે એક ટેલિફોનની રૂકાવટ, બીજું વધુ પડતી મીટિંગો, ત્રીજું અંગત તૂકો, ચોથું હળવું મળવું, પાંચમું માહિતીની કમી, છઠ્ઠું વધારે પડતું પેપર વર્ક, સાતમું સંચાર વ્યવસ્થા ઠપ થઈ જવી, આઠમું નીતિઓ, પ્રમાણિલીઓ અને સહયોગોની કમી, નવમું યોગ્ય વ્યક્તિની કમી, દસમું સરકારી ખાતાની કામની ઢીલ ને 11મું કામ કરવામાં ઢીલ કે આળસથી ટાળવાની વૃત્તિ, 12 ન્યૂનતમાં અસફળતા, 13 અસ્પષ્ટ લક્ષ્ય, 14મું એક સંગઠન કરવાની અસફળતા ને 15મું કટોકટીનું મેનેજમેન્ટ ને 16મું ખરાબ ટાઈમ ટેબલ ને 17મું સમય મર્યાદાના શિસ્તતાના રાખવો, 18મું એક સાથે ઘણા કામ કરવાની ટેવ ને 19મું પ્રેમનો અભાવ. તો ધ્યાન અને કાર્યો સતર્ક આ સાહોલ શિબિરમાં ઉપયોગી છે. પ્રેક્ષકોના અર્થ છે ઉડાણથી નાભીમાં જોવું. સવ આત્માને કાર્યોત્સર્ગનો અર્થ છે માનસિક આરામ. શરીર અને મનને રાહત આપવાની પદ્ધતિ છે તે પ્રગતિશીલથી ટેન્શન છૂટે છે. યોગનો અર્થ પરમાત્મા સાથે જોડાવું અને જે પરમાત્મામાં શ્રદ્ધા કે સર્વશક્તિમાનમાં વિશ્વાસ, એથી ટેન્શન ઓછું કરવાનું એક સાધન છે. પ્રેમ, ત્યાગ ને સમર્પણની ભાવના ભગવાનની સાથે સંકળાયેલી પ્રાર્થનાનો છે. તેનાથી જ મન શાંત થાય છે અને હૃદયમાં આનંદ અને નમ્રતા પ્રાપ્ત થાય છે. તો ધ્યાન ને પ્રાણાયામ વડે યોગીનું મનને શાંતિ આપી શકે છે. ધ્યાનથી મગજમાં અલ્ફા તરંગો પેદા થાય છે. તે મનને સ્થિર બનાવે છે. તે આળસ, વેર, ઈર્ષા, બેચેની, શંકા, ગુસ્સો, ભય, ક્રોધ અને ખોટા વર્તનથી બચાવે છે. ધ્યાનથી શ્રદ્ધા, પુરુષાર્થ, શીલ, સમાધિ અને પ્રજ્ઞા વધે છે. તેથી ટેન્શન મટે છે. માટે પ્રાણાયામ, અનુલોમન વિલોમનથી મગજને ખૂબ શક્તિ મળે છે ને સર્વે રોગ મટે છે. તો અણુવ્રત, બીજું લોકોનું અસ્તિત્વ, ત્રીજું માનવ જાતિમાં એકતા, ચોથું સર્વધર્મ આત્મા જ્ઞાન, પાંચમું અહિંસા, છઠ્ઠું વર્ણુકમાં પ્રમાણિકતા, સાતમું પ્રાપ્તિ અને ભોગમાં મર્યાદા, આઠમું શુદ્ધિ ને નવમું ભય છોડી ઈમાનદારીનું વર્તન કરવું. તો બધા રોગોમાં જોઈએ તો હૃદય રોગ બહુ ખરાબ છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ અને તેને કેવી રીતે પચાવીએ છીએ તેની આ રોગ પર અસર થાય છે. તો અનુભવ મુજબ ખાનપીનની અયોગ્ય આદતો, ખોટી આદતો હૃદય રોગના કારણો 30%નો ફાળો આવે છે. જો આપણે માનવ શરીરને એક મશીન માની લઈએ તો ભોજન એનું એક ઈંધણ કે ઉર્જા છે. જેમ મોટર ગાડી હોય કે સ્કૂટર હોય કે રેલગાડી હોય કે વિમાન હોય તો એના ઈંધણ માટે પેટ્રોલ કે ડીઝલ વપરાય છે. તેવી જ રીતે શરીરરૂપી મશીન
ભોજનનું ઈંધણ રૂપે એક અનાજ જ છે, તો આ ભોજન ઈંધણ વ્યક્તિને જરૂરી હોય છે. ખાવાની રીતે આપણા જીવનનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. આપણાથી કેટલાક લોકો આ ઈંધણ મેળવવા માટે આકરી મહેનત કરે છે. આપણામાંથી કેટલાકને જરૂરિયાત કરતાં થોડું વધારે મળી જાય છે, પણ શરીરને તેના ઉપયોગ પ્રમાણે ઈંધણની જરૂર પડે છે. શારીરિક પ્રવૃત્તિ કે વ્યાયામ ખૂબ જ તેની જરૂર પડે છે. જો તમે તેનાથી વધુ ખાશો ને તો વધુ બીમાર થશો. જે ખાધું છે એટલી શરીરને મતલબ કે વ્યાયામ કે પ્રાણાયામની જરૂર પડે છે. તો શરીર 3 પ્રકારના ભોજનરૂપી ઈંધણનો ઉપયોગ કરી શકે છે. પહેલું કે કાર્બોહાઈડ્રેટ્સ, બીજું પ્રોટીન અને ત્રીજું ચરબી. આપણે જે ખાઈએ છીએ તેમાંથી આ ત્રણેય અલગ અલગ માત્રામાં મળે છે. તો ઘઉં, ચોખા જેવા ધાન્યોમાંથી કાર્બોહાઈડ્રેટ્સ વધુ મળે છે અને માંસ અને કઠોળમાંથી પ્રોટીન વધુ હોય છે અને માખણ તથા તેલના આહારમાં ચરબી વધારે હોય છે. આમાંથી દરેક તત્વો શરીર માટે ઈંધણનું કામ કરી શકે છે. જો કે કટોકટીના સમયમાં શરીર આ આહારને ઈંધણ ઉર્જા કે શક્તિના રૂપમાં બદલી શકે છે, પરંતુ શરીરને લાંબા સમય સુધી ઠીકઠાક રાખવા માટે આ ત્રણેય પ્રકારના ઈંધણને સંતુલિત રાખવા એ જ સર્વશ્રેષ્ઠ રીત છે. જ્યારે આપણે પેદા થઈએ છીએ ત્યારે શરીર એવી રીતે બનાવ્યું હોય છે કે તે 100 વર્ષ સુધી ચાલી શકે. આ લાંબા સમય સુધી ચાલવા માટે તેનામાં આ 3 ઈંધણ સંતુલિત રાખવા એ મહત્ત્વની બાબત છે. એમ ન થાય તો શરીરમાં વિકાર પેદા થઈ શકે અને એક વિશિષ્ટ માત્રા સુધી પહોંચી જાય. એના પરિણામે બીમારીઓ પેદા થાય છે. તો ઘણા લોકો આહારના આ અગત્યના મુદ્દાથી બેખબર છે, જ્યારે આપણા દૈનિક જીવનના બધા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓથી તે એક છે. આ બાબતની જાણકારીની કમીથી તંદુરસ્તીમાં ગડબડ ઊભી થાય છે. તો ખાવાનું જે આ બાબતમાં બરાબર કાળજી રાખવી છે, તે આ બાબતને હળવાશથી લે છે અથવા જ્યારે બીમારી આવે છે ત્યારે તેનો ડૉક્ટર માની લેવામાં આવે છે. જ્યાં સુધી રોગ નિયંત્રણમાં છે ત્યાં સુધી તેમની સલાહને જ ઈલાજ માની લેવામાં આવે છે. આ આહારશાસ્ત્રીઓ દૂરદૃષ્ટિ રાખતા નથી, તેથી રોગીઓને મૂળભૂત સૂચના કે સર્વસામાન્ય ખ્યાલ આપતા જ નથી અને તેમને થોડા સમય માટે શું ખાવું અને શું ન ખાવું તેની સલાહ જ આપતા નથી. આ લોકોને જાણકારીથી દૂર જ રાખે છે અને પછીથી તેઓ પાકા રોગી બની જાય છે. ને જાણકારીની કમીને કારણે તેઓ માની લે છે તેમના નસીબમાં જ આ રોગ લખાયેલો છે. તો મેડિકલ ડૉક્ટર જોને વાસ્તવમાં સમાજની તંદુરસ્તીના રખેવાળ માની લેવામાં આવ્યા છે. તેઓ આહાર અને પોષણની બાબતમાં વાત કરવા માટે પોતાની ઇજ્જત અને પ્રતિષ્ઠાને નીચી સમજે છે. પણ આ ફિઝિશિયનોએ કટોકટીમાં કામ કરવું એ જ પોતાની ફરજ માની લીધી છે. કટોકટી ટળી ગયા પછી ભવિષ્યમાં આવનારી કટોકટી કરવાની કોશિશ તેઓ કરતા નથી, કારણ કે સમય દરમિયાન તેઓ બીજા દર્દીઓની કટોકટી નિવારવામાં પડ્યા જ રહે છે, પણ જે એકને પૂરું સમજાવતા જ નથી. આમ આ ઘટનાઓનું પરિણામરૂપી નુકસાન દર્દીઓએ ભોગવવું પડે છે અને એક
સ્વસ્થ વ્યક્તિ ધીરે ધીરે બીમારી તરફ આગળ વધતી જાય છે. તો બોલવાનું હેતુ લોકોને શરીરના વાસ્તવિક ઈંધણ જરૂરી પ્રત્યે જાગૃત કરવાનો છે. વિવિધ પ્રકારના ખોરાકની રચના અને તે વિશેની જાણકારી વધારવાનો છે. તો શું કરવું અને શું ન કરવું તેની સલાહ આપવાનો છે અને સમજવાનું છે. પણ ભોજન સ્વાદિષ્ટ કેવી રીતે રાંધી શકાય આ રીતે જે શીખ્યા છે તેને રોજિંદા જીવનમાં અમલમાં મૂકી શકે છે. તો ખરેખર આપણે કેલરી કેટલી ખાવી, શું ખાવી તેવું કોઈ પણ ભલામણ દેતા જ નથી. અને કેલરી કેટલી ખાધી અને પછી તે કેલરી વાપરવા માટે કસરત કેટલી કરવી તેવું તે કહેતા નથી. તો સત્ય ધર્મથી શંકા છૂટે છે, તે અભિમાન કરતો નથી, તે સુખી થાય છે. તો સત્ય કર્મને ધર્મ કહેવાય છે. તેનું આચરણ કરવાથી આચરતા ચિત્ત શુદ્ધ થાય છે. તો સાખી લુહારનો હથોડો જેવો છે ક્રોધ, અને જે એક કટકા કરે. સોનાની હથોડી જેવો છે પ્રેમ, જે હળવે હાથે વીંટી ગળે છે. તો સફળતાનું તાળું એ ઈમાનદારીની ચાવીથી ખુલે છે. જે ગમે તે મળે એનું નામ સુખ, પણ મળે તે બધાને ગમે તેનું નામ આનંદ. તો બધાને ગમે શું? એક પરમાત્મા બધાને ગમે. એમાં કોઈ પણ એમાં એવું ન કે મને આ પરમાત્મા ઓછા ગમે છે કે વધુ ગમે છે. તો બધાને ગમે તેનું પ્રાપ્ત કરી લો. પાંચમું, દરેક લોકો પોતાનું આંગણું સાફ રાખે તો આખી સૃષ્ટિ ચોખ્ખી થઈ જાય છે. તો દરેક મનુષ્ય પોતાના શરીરને જો સાફ રાખે તો સૃષ્ટિના બીજા બધા જોઈને સાફ થઈ જાય છે. તો છઠ્ઠું કે ડઝન પુસ્તકો વાંચવાથી જે જ્ઞાન ન મળે તે 1 કલાકના જ્ઞાનીના સત્સંગથી મળે છે. કે જ્ઞાની કહે છે પરમાત્મા અહીંયા મોજૂદ છે અને એમાં તારી સુરતા પુરાવી દે, આવું સમજણ આપે. એની 1 કલાકમાં જ મતલબ કે જે છે ને સ્વાસ્થ્ય સારું થઈ જાય છે. ડઝન પુસ્તક વાંચવાની એને જરૂર પછી પડતી નથી. તો સાતમું, નિષ્કૃત્યા એટલે મરણ સમજો. આઠમું, શ્રદ્ધા અને શંકા એ બે શબ્દો દરેક લોકો પોતાની આસપાસનું વિશ્વ બનાવે છે. હે અર્જુન, જે પ્રમાણે એક જ સૂર્ય આ સર્વ જગતને પ્રકાશ આપે છે, તેમ એક જ આત્મા આ શરીરને પ્રકાશ આપે છે. આ ગીતા અધ્યાય 13 શ્લોક 34માં પુરાવો છે. તો મનુષ્યને 20 વર્ષ સુધી તંદુરસ્તી માટેનું સૌંદર્ય શીખી લેવું ફરજિયાત 20 વર્ષની ઉંમરમાં, ને 30 વર્ષે સુધીમાં વિદ્યા ભણી લેવું ફરજિયાત, 40 વર્ષ સુધીમાં પરિવારને સંભાળવાનું શીખી લેવું જેવું ફરજિયાત, 50 વર્ષ સુધીમાં ધન કમાઈ લેવું ફરજિયાત, ને 60 વર્ષ સુધી જ્ઞાન પ્રાપ્ત ન થાય તો તે કદી પામી શકતો નથી. એટલે કે તેની માથાકૂટ મૂકી દેવી જોઈએ. હે અર્જુન, જે બીજે ક્યાંય ચિત્તને રાખ્યા વિના નિત્ય અને નિરંતર મને યાદ કર, તેથી તું મને સહેજ પામે છે. પરમ ઉત્કૃષ્ટ સિદ્ધિ પામેલા મહાત્માઓ મને પામી દુઃખો આપનાર આ નાશવંત એવો ફરી જન્મ થતો જ નથી. આમ જે સહેજ આ પરમાત્મામાં પુરાઈ જાઓ, આવું મતલબ જેને જ્ઞાન સમજાણું છે એ માયામાં મતલબ હોતો નથી અને એનું ફરી જન્મ થતો નથી. આવો ખુલાસો ગીતામાં બતાવેલો છે. તો હે અર્જુન, બ્રહ્માજીના લોક ને સ્વર્ગ વગેરે લોકને પામવાથી
પણ મનુષ્યને ફરી સંસારમાં આવવું પડે છે. કારણ કે સ્વર્ગમાં જ્યાં ચંદેડી થઈને તારો થઈને રહે તે જે પુણ્ય કર્યું હોય ત્યાં ઉમાં મતલબ એ મળે ને પુણ્ય થઈ રહે એટલે વળી પાછો ફરી જન્મ થાય છે. પરંતુ હે પાર્થ, મને એટલે પરમાત્માને પામ્યાથી ફરી જન્મવું પડતું જ નથી. તો આ પરમાત્માને પામી લો. આ પરમાત્મામાં આપણું આ આજ્ઞાચક્ર કહો કે ત્રીજું નેત્ર કહો કે આ સુરતા કહો એમાં પુરાવો. 10મું, પહેલાં મા બાપ જીવતા હતા તે મા બાપ યાદ આવતા નથી કે તે કહે તેમ કરતા નથી ને હવે મા બાપ યાદ આવે છે અને આંખે આંસુ આવે છે. તે મા બાપનું બતાવેલું કરે છે તે મોક્ષ પામે છે. 11મું, મનુષ્ય જ્યારે સત્તાની ખુરશી પર બેસે છે ત્યારે એના અભિમાન કારણે કોઈનું માનતો નથી ને જુદી જુદી કામનાઓથી જેમનું જ્ઞાન હરાઈ ગયું છે એવા લોકો પોતાની પ્રકૃતિને વશ થયેલા લોકો તે દેવી દેવતાને માને છે. તે દેવી દેવતા વડે હું જ વસ્તુ આપું છું. હું એટલે ભગવાન જ વસ્તુ આપે છે. પરંતુ તે ઓછી બુદ્ધિવાળાને જે ફળ મળે છે તે નાશવંત હોય. કારણ કે દેવી દેવતા વડે કોઈ પુત્ર મળે કે કોઈ ધન મળે તે એક દિવસ નાશ થાય છે. દેવોને પૂજવાથી દેવોને પામે છે, પણ મને એટલે ભગવાનને પૂજનારને ભગવાનને પામે છે. અને ભગવાનને શરણે જાય છે તે મોક્ષ પામે છે. એ મોક્ષની વસ્તુ કીધીએ નાશ થતી નથી. આ ગીતા અધ્યાય 7 શ્લોક 20 થી 23 પુરાવો છે. તો નીચે નાખે તેવા ઘોડા કરતાં સમાન ઉઠાવે તે ગધેડો ઘણો સારો છે. જે નીચે નાખી દે તેવા ગધેડા કરતાં સમાન ઉઠાવતો રહે તેવો ગધેડો સારો છે. તો જે ગધેડા જેવા ને મતલબ કે તુચ્છ માને છે અને ઘોડાને વખાણ કરે છે, પણ ઘોડામાં મતલબ બેસતે બરાબર આવડે નહીં તો આંટી આવે ને ત્યાં આમાં સાઈડમાં ફેંકાઈ પડે છે. તો સામાન્ય ગધેડાને જ વાપરો ને ફેંકાઈ પડો ને લાગે એના કરતાં. બીજું, હું જ સુખી થાઉં અને બીજા ભલે દુઃખી થાય તેવા વિચાર રાક્ષસ મનુષ્યના છે. હું સુખી થાઉં અને બીજા પણ સુખી થાય તે વિચાર મનુષ્યના છે. હું દુઃખી થાઉં ભલે પણ બીજાને સુખી કરું તે વિચાર બ્રહ્મજ્ઞાનીના છે. ત્રીજું, જ્યાં સુધી સંસારનો મોહ છે ત્યાં સુધી લોકોમાં મતભેદના દંભ ચાલુ જ રહેશે. ચોથું, મેલા કપડાને ધોબીના હાથે પથ્થર પર માર ખાવાનો ભય રહે છે, પરંતુ ચોખ્ખા કપડાને તે ધોબીનો ભય રહેતો નથી. તો આ આત્મા જે ચોખ્ખો છે એને કોઈ ભય રહેતો નથી. અને આ આત્મામાં જે વિકારનો કચરો છે એને મતલબ કે ધોબી રૂપી માયાની માર ખાવી પડે છે. તો ખરાબ ઉકેરડો બનાવવો સહેલો છે, પરંતુ ઈમાનદારીનું કામ જ્ઞાની બતાવે છે તે મુશ્કેલ છે. એટલે આળસ એટલે ઉકેરડો. આળસમાં કોઈ મહેનત કરવી પડતી નથી. આમ આરામથી ઊંઘી જાઓ, સૂઈ જાઓ, સૂતા રહો, બેઠા રહો, કોઈ પણ મહેનત કરવી ન પડે. પણ જો ઈમાનદારીનું કામ કરવું પડે તો ઘણું મુશ્કેલ છે. તો છઠ્ઠું, પૈસો પોતે પૂરી વસ્તુ નથી તો બીજાને પૂરો કેમ બનાવે? વળી બીજી રીતે જોતાં પૈસો પોતે ખરાબ વસ્તુ નથી તેનું પ્રાપ્તિસ્થાન કેવું છે એ શોધી કાઢો. જો ઈમાનદારીનું હશે તથા પછી તેનો ઉપયોગ સારો કરો તો એ પૈસો શ્રેષ્ઠ છે. પણ જો મોજ શોખ ફરવામાં વાપરશો તો પૈસા જેવો બીજો કોઈ ખરાબ છે જ નહીં. તો સાતમું, તો જીભ કોમળ છે
તેથી કાયમ મૃત્યુ સુધી સાથે ટકી રહે છે. જ્યારે દાંત કઠણ છે તે આવે છે મોડા અને તે મૃત્યુ પહેલાં જતા રહે છે. તો સમજાણું, જેટલો માણસ હૃદયનો કોમળ છે એટલો લાંબો જીવે છે, અને જેટલો મનમાં કામ ક્રોધ છે એટલો વહેલો જતો રહે છે. તો 8મું, જ્ઞાની એનું નામ છે કે જેનામાં બુદ્ધિ વાપરવાની જરૂર ન પડે. જ્ઞાન પ્રાપ્ત કરવામાં બુદ્ધિની બિલકુલ જરૂર ન પડે. આ બુદ્ધિથી પર તે આત્મા છે. આ ગીતા અધ્યાય 3 શ્લોક 43માં પુરાવો છે કે આ આત્મા તે બુદ્ધિથી પર છે. બુદ્ધિ તો જડ છે અને આત્મા ચેતન છે. તો 9મું, જે વસ્તુ તમારી પાસે નથી ની ચિંતા છોડો, તો જ જે છે પોતાની પાસે તે આત્માનું સુખ માણી શકશો. જે પોતાની પાસે નથી તેની માથાકૂટમાં ચિંતામાં દિવસો કાઢી નાખે છે. પણ આવો પરમાત્માએ કિંમતી આત્મા આપ્યો હોય એમાં તારી શ્રોતાને જોડી દે ને. 10મું, પ્રેમ પરમાત્માનો એક મનુષ્યમાં ઉતરી જાય છે. પ્રેમ પરમાત્માનો એક મનુષ્યમાં ઉતરી જાય છે ત્યારે તે વિકારની વાસના છૂટી જાય છે. તે પરમાત્માનું જ્ઞાન પામે છે. તેનામાં 100% વિવેક આવી જાય છે. 11મું, કોઈ પણ હોદ્દો બાપની મિલકત નથી, પરંતુ ખોટી જવાબદારી છે. પોતાને જે કરવાનું છે તે હોદ્દાવાળાથી થતું જ નથી. એક હોદ્દો પકડ્યો કે ભાઈ મારે પ્રમુખ થવું કે મંત્રી થવું, એ જો એકવાર મુદ્દો પકડ્યો તો પોતાનું કલ્યાણ એનાથી થવાનું જ નથી. એ દોડમાં જ પડ્યો રહેવાનો છે. તો 12મું, સંસારની મિટિંગોમાં કલાકો વેડફાય છે અને પરમાત્માની પ્રાપ્તિની 1 મિનિટની નોંધ એ મિટિંગોવાળા લેતા જ નથી. તો પછી તેવી મિટિંગો શું કામની? 13મું, જે લોકો મિટિંગોમાં સમયને બગાડે છે તેનું પોતાનું સુખ અને બીજાના હાથમાં સોંપેલું હોય છે. તે બીજાનો ગુલામ બની જાય છે. કારણ કે જે એને આવડે છે એ મિટિંગનું વાતું એ જ એને કરવામાં બીજાના સમયને બગાડે છે કે આ કરવું જોઈએ ને આ કરવું જોઈએ. અરે ભાઈ તારી મિટિંગોને મૂકને. 14મું, જે મનુષ્ય પરમાત્મા ચિત્તને પુરાવે છે, જે પરમાત્માનો પ્રચાર બીજાને કરે છે, તે જ્ઞાનથી સદા સંતોષ પામે છે તથા આનંદમાં રહે છે. તેઓ જ પરમાત્માને પામે છે. તેમના ઉપર કૃપા કરવા માટે જ આ અંતઃકરણમાં આત્માનું જ્ઞાન પરમાત્મા આપે છે. તે જ્ઞાનના પ્રકાશના દીવા વડે અજ્ઞાનથી ઉત્પાદન થતા આ અંધકારનો પરમાત્મા નાશ કરે છે. આ ગીતા અધ્યાય 10 શ્લોક 9થી 19માં પુરાવો છે. તો મૂળ ચારિત્રની શિક્ષા તે શ્રેષ્ઠ બાળપણમાં માતા પિતાથી મળે છે. તો ચારિત્રને બાળપણમાં જ માતા પિતા વડે બાળકોને શિક્ષા આપવી જોઈએ. મનુષ્ય, પશુ, પક્ષી વગેરેને ખોટી રીતે દુઃખ ન દેવું, જૂઠું ન બોલવું, ચોરી ન કરવી, ફૂલ પાન વગેરે તોડીને જળ પથરામાં ન ચડાવવા, કે જે સબ આત્મામાં સ્થિત થાય છે તે જ સ્વસ્થ રહી શકે છે. 3, દરેક લોકો બીજાને સુધારવાનું વિચારે છે, પરંતુ પોતાને સુધારવાનું ભાગ્યે જ વિચારે છે. 4, ખોટું બોલતા શીખવું પડે છે બીજા માટે. બીજો કહેશે મારી સાક્ષીમાં ખોટું બોલજે, તો બોલવામાં મતલબ શીખવું પડે. પરંતુ સત્ય પરમાત્મા બોલાવે છે, તેથી પોતાનું કલ્યાણ થાય છે. તો આત્મામાં ડર લાગે છે કે ભાઈ તું ખોટું ના બોલજે અને સત્ય બોલ. તો 5મું, શ્રદ્ધાવાન છે તેને
પુરાવાની શું જરૂર છે? જે શ્રદ્ધાવાન છે તેને કોઈ પુરાવો કે સાક્ષીની શું જરૂર છે? તો કુરાનમાં તો ક્યાંય પૈગંબરની સહીની જરૂર રહેતી નથી કે પંડિતની સહીની જરૂર રહેતી નથી. તો શ્રદ્ધાવાન અને જીતેન્દ્રિય મનુષ્ય આ શ્રેષ્ઠ જ્ઞાન મેળવીને તરત જ મોક્ષ શાંતિ પામે છે. પછી આમાં કોઈની સાક્ષીની જરૂર જ ક્યાં રહી? આ ગીતા અધ્યાય 4 શ્લોક 39 પુરાવો છે. તો જિંદગી જીવવાની ફિલસૂફી છે તે રોજ એક દિવસ કોઈની કાંઈક ચિંતા કરાવે છે. તો આ ચિંતા જો છૂટે તો જ જિંદગી જીવવાનું સમજ્યો છે. 7મું સદાચાર એટલે પરમાત્માની પાસે થઈ જવાનો શ્રેષ્ઠ વર્તન છે. આ પરમાત્મા અહીંયા નજીક છે તેનું ખરેખર જે આ સદાચાર સમજાણું છે. તો મનુષ્ય પાસે જે આત્મા છે એનો લોકો માટે તેની પાસે જરા પણ સમય કાઢતો નથી, પરંતુ જે વસ્તુ નથી તેની તૈયારીની યાદીમાં વિચારોમાં કલાકો ને કલાકો બગાડી નાખે છે. તો 9મું પોતાનામાં આત્માનું જ્ઞાન ન થાય ત્યાં સુધી પરમાત્મા પ્રત્યેનું જ્ઞાન કદી ન થાય. તો 10મું કયા વિના સર્વે સમજી જાય એવો લોકો આજે ભાગ્યે જ જોવા મળે. કોઈક જ એકાદો કયા વગર, બધાને કયા છતાંય ન માને. તો 11મું દુઃખ એ આત્માનું વિટામિન છે, તેથી આત્મા બળ વધારે છે. દુઃખમાં જ પરમાત્મા યાદ આવે છે અને સુખમાં એ પરમાત્માનું વિટામિન ભૂલાઈ જવાય છે. તો 12મું મનુષ્ય ડાયો બનવા કરતાં દોઢ ડાયાની ભૂલ કરવા માટે વધુ મહેનત કરે છે કે હું કેટલો હોશિયાર છું. એવા પોતાના વખાણ કરવાના દોઢ ડાયા વધુ મહેનત કરે છે. ડાયો થવામાં કાંઈ પણ દોઢ કરવાની જરૂર પડતી નથી. 13મું સદ્ગુણો શિસ્તની મર્યાદાથી થાય છે. વર્ષાની જેમ આકાશમાંથી તે વરસતા નથી. પોતાને શિસ્ત જાળવી કે મર્યાદા રાખવી એ માટે કોઈ પણ બહારની જરૂર નથી. 14મું ભાગ્યને જ ભરોસે બેસી રહેનારનું જ ભાગ્યમાં પણ વધુ નુકસાન કરે છે. જાત મહેનત કરો તો ભાગ્ય પોતે ખુલે છે. 15મું ચારિત્રને બાળપણથી જ ઘરમાં માતા પિતા આપે, પછી વિદ્યાભ્યાસના સમય ગુરુજી આપે, પછી મિત્ર એવા સારા હોય તે આપે, પછી સમાચાર પત્રના સાધન જે ટીવી, રેડિયો, ઇન્ટરનેટ, મોબાઈલ વડેના સમાચારથી આપે અને ખોટા ચારિત્ર બગડે તે બંધ કરાવે ને સરકાર ભૂલ કરનારને દંડ આપે ને પોતાના સંસ્કારોને જ્ઞાન માટે વર્ત લઈ વ્યસન ફેશન છોડી દે. પોતે પ્રતિજ્ઞા કરવી જોઈએ તો જ ચારિત્ર સુધરે. બાકી બીજા ગમે એટલું કહે તો કોઈ પણ માનવાનું નથી. તો આ વ્યસન ફેશન છોડવું તો જ ચારિત્ર સુધરે છે. તો હું સર્વના હૃદયમાં રહેલા પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું કે એકને ઓળખો, એકને માનો, એક સંઠીન થાવ. એટલું કંઈ મારી વાણી વિરામું છું.